અમર સાહેબની જય, જઠરામ બાપાની જય, કળોરામ બાપાની જય, સર્વે ગત ગંગાની જય, રામા પીરની જય। સંતન હોત સંસાર में तो जल जात ब्रह्मांड જ્ઞાન કેરી લહેરમાં ઠારા ઠામો ઠામ બાપા। આપણા જો ઠામ ઠેરા હોય તો આવા મહાપુરુષો આપણને, કારણ કે આપણે ગોતવા જે ન મળે એ આપણને ગોતતા ગોતતા આવે અને એ ક્યાંક મારો હંસ છે। તો જેને સદગુરુનું સેવન કર્યું બાપા, આચરણ ગયા, શરણ નહીં, જેને આચરણમાં મૂક્યું, જે સદગુરુ બોલ્યા અને જેની સેવા કરી, જેને કઈ કર્યું તો એના ફળ મળ્યા બાપા। અમારે અમર સાહેબ કહેતા કે આ નામ છે જમીનને જડે બાપા, એ કોઈને ન જડે, અને જડે તો કે ત્રણ કાળમાં પાછો ન પડે। જો પાછો પડે તો એનું પરમાણ ન જાય, તો કે એને ધજા નાળિયેર સડે સડે ને સડે। પાછું બીજું હું કીધું કે એક થંભ નાભી, બીજો થંભ આકાશ, તે પર દોરી લગી, સાચું કહે અમર સાહેબ। હવે આમાં આપણને કરંટ બીજો ચડી જાય છે। સદગુરુ મળ્યા પછી ક્યાં ક્યાં કરંટ ચડે છે કે આપણે બીડી પીતા હોય આપણને નીસો, ઓહો, આપણને આ શરીરનું એટલું બધું એમ થાય કે હું કંઈક સૌ। તો જેને સંતો છે ને બાપા મટી ગયા, કઈ બનવાની વાત નથી, બને કઈ થાય એમ નથી। તો આપણી આ ભક્તિ છે ને બાપા એ રાજયોગ છે, બાકી બીજી ભક્તિ છે ને હઠયોગ છે। તો હઠયોગ ની અંદર કોઈ કઈ કાર્ય થાય નહીં, એમાં તમને ફળ મળે, પણ જે મહાપુરુષો સંતોએ તો આપણને ક્યાં એને રસ્તો બતાવ્યો કે અજ્ઞાની ને આંધળો અળગો જઈને ગોતે, એને ક્યાંથી નક્કી થાય પરિભ્રમ તો પોતે જ છું। પણ ક્યાં વાત પડી છે, એટલે એક વાણીમાં કીધું છે કે તમે ફૂલા કાં ફરો, આમ કાં કરો, તમે ફૂલા કાં ફરો, તમે આમ કાં કરો। હજી જૂના લેણા આપણી માથે હજી ઉતર્યા નથી, તમે નવા કાં કરો, તમે નવા કાં કરો, તમે ફૂલા કાં ફરો। હવે આ સંતો મહાપુરુષો અને જે બાપા તમને સનાતન ધર્મ મળ્યો, ધર્મ જગતની અંદર એક જ હોય, પૃથ્વી એક છે, ચાંદો એક છે, જળ એક છે, બધી વસ્તુ એક છે। તો પછી આ ધર્મ જુદા જુદા હોય, ગુરુ કોઈનો જુદો હોય? ગુરુ પહેલા તો જાણો ગુરુ હું છે, એનો અનુભવ કરો। અટાણે આપણને અનુભવ હું કામ નથી થતો? કયો કારણ નડે? અટાણે મને મોહ થઈ ગયો છે એટલે તરત તમે આવો બેહી જાઓ બાપા। ઓલા તો બાપા પરીક્ષાઓ કરતા, આપણે ભણવા જઈએ ને એ માસ્તરો એ પીરિયડ બધાને હરખો આપ્યો હોય, બધાને એમાં કાંઈ ખામી ન હોય, પણ જેની જે લગ્ની હોય ને, એટલે કીધું કે આ સંદેશો છે સતલોકનો, આ લગ્ની કરીને લેજો। આ લગ્ની એટલે ઈ જે આપણે સદગુરુ કરવા હોય તે બાપા કેટલે આપણને ઓલી હોય, કેટલો ભાવ હોય, આપણે લગ્ન થતા હોય ને કેટલો આપણે વરરાજો બન્યા હોય, પણ આ સંતો તો આપણને કાયમ વરરાજો બનાવે। હે પોસાંગ ઉતારવાનો નથી। ઓને એટલું જ કીધું હતું કે બાપા લખીરામને અહીંયા ગયા હતા, ભોવાએ રમવા ગયા હતા, તેથી લેવા જતા હતા, એટલે ત્યાં ગયા, એનો વારો આવ્યો કે બાપા ઉતર, એટલે કીધું ભાઈ તમે શું કામ કરો છો? અમે રાતે પોસાંગ પહેરીએ અને સવારે ઉતારી નાખી, કે જામો ઉતરે ને એવું કરું એ અમે નથી જાણતા બાપા। તો એને કીધું ને એની બેને એમ કીધું કે તમે વટલાઈ ગયા, એટલે કે સાંભળ બેની, અમને ભીતર સદગુરુ મળ્યા, વર્તાણી આનંદ લીલા, હે બેની અમને ભીતર સદગુરુ મળ્યા। મારે તો હવે આનંદ લીલા, હું ટૂંકમાં જ કહું છું, બહુ લાંબી વાત કરશું તો આપણે નહીં। અમારે ચંદ્રેશભાઈ અમારા નાની ઉંમર છે, પણ અમારે અમને તો જો આનંદ હોય, આ ગુરુ કરતા શિષ્ય હમાય આમ થાય ને, એમ બાપ કરતા દીકરો હોય થાય ને, એમ આનંદ હોય ગમે। અને એવા દાખલા બન્યા છે ને
તમે જોવો તો ગુરુ કરતા શિષ્ય હોવાય અત્યારે, કારણ કે એની કમાઈ છે, કમાઈ છે ને સામે દેખાય. પણ હવે આપણે આ વસ્તુ આપણે ઘટે છે ક્યાં? આપણે આમાં ચડી ગયા છે. ભલે આ સત્સંગ છે ને એ એક ઝાડું છે, પણ સત્સંગ કોને કહેવાય? સત્સંગ એટલે પોતે પોતાનો અનુભવ કરે, સ અનુભવ એને કહેવાય. પોતાનો અનુભવ એટલે સંતોએ અને આ બધા શું કીધું, હે નર તારી સુરતા ભમે છે બારી બારી, તારા ઘટડામાં જો ને મોટો દેવ મોરારી. હવે જે આપણો આત્મા છે ને એની ઓળખાણ કરી છે. આત્માને સીના વિના આ સબ જૂઠડું જ્ઞાન, જ્યાં સુધી તમે કાશી એટલે કીધું ને કે કાશીય જન કરવત મૂકો, મુવા પછી આ જીવને મુક્તિ ન હોય. સમજ્યા? આ જીવને મર્યા પછી કોઈથી તમે ગમે વાયા કરો તો વાયા ફૂગાય નહીં, પણ જીવતા જાણ્યો નહીં મુવે માંડી મોકાણ. આ છે ને આ પોતે પોતાને ખબર નથી. આ જોઈ લો તારા હૃદયમાં અનમોલ ખજાનો પીડ્યો, આ તારા હૃદયની અંદર. એટલે કીધું મુજે ક્યાં ઢૂંઢ રહ્યા બંદા, મેં તો તેરી પાંચ હું, મુજે ક્યાં ઢૂંઢ રહ્યા. તું તો બહાર બહાર ફરી ગયો છો, તો બહાર કોઈ વસ્તુ નથી, તમારી પાસે જ પડી, તમારી પાસે જ શક્તિ પડી. બેનોને તો હું એમ કહું છું, એ તો શક્તિ જ છે અને ખબર નથી. જેમ આપણે દૂધ હોય બાપા, એમાં આપણને ખબર જ છે દૂધની અંદર વસ્તુ પડી જ છે, ખબર છે. પણ એ દૂધને આપણે આ બધાય થાય અને 5 મણ દૂધ લઈ આવીને આપણે વલોણું કરી તેમ શું નીકળે? નહીં રે કાંઈ. પણ એમાં જે સદગુરુ રૂપી જામણ પડી જાય, ગમે જામણ ગમે એના ઘરનું હાલે હો બાપા, કોહા એના ઘરનું જામણ હાલે અને એ જામણ નાખી દે એટલે બેનને ખબર જ હોય કે સવારે દહીં સીધા ડોકા કાઢવાનું ન હોય. આપણને સદગુરુ મળ્યા પછી હજી ડોકા કાઢીએ, ઓલો હારો તે હારો ઈ હારો ઓલો હારો. બાપા પૂરો પૂરો બેહારો એ ફરતો નથી, એ એક જગ્યામાં જ બેસી જાય અને આપણે હજી ફર્યા જ રાખીએ રેટની ઘોડે. તો આ સતગુરુ આપણને કેદી મળ્યા એ ખબર છે? પછી નહીં થઈ જાય ને એનું મંથન કરો. એટલે આમાંય કીધું છે સંતોએ, શું કીધું કે મંથન કરો એના મૂળનું અને તત્વ લેજો તારી. હે આમાંથી તત્વ તારવાનો બાપુ. પછી સદગુરુ કેમ કરવાનું? સદગુરુ કરે એમ નથી કરવાનું, સદગુરુ આપણને કેમ કરવાનું. અમાર જેઠા બાપા કહેતા, પોતાનું બોલેલો પોતાને પડે એને મહાપદ મળે. આ કઈ જેમ તેમ તમને સનાતન ધર્મ અને સોહમ શબ્દ મળ્યો છે, કોઈ જેમ તેમ મળ્યો? અરે ભેગા રહેતા હતા ઉમૈયા શિવને એને ખબર નહોતી, તો એને કીધું તમને કોઈ મારી પાસે માંગણી કરી, મને ઓળખાણ કરી. આ કિંમત બાપુ ઓળખાણની, જેને જેને ઓળખી લીધા ને એના બેડા પાર થઈ ગયા. અને નિંદે તો હું, વંદે તો હું. આ તો અમને તો આંખ જ મળે. આ કોને પ્રતાપ અમને મળે? આ કોને પ્રતાપ? આ અમર સાહેબ ને પ્રતાપ બાપુ. અમાર દરબાર ડેલી ન ખોલે. અમે રાતે 12 વાગે જાય ને, અમર બાપુ 2 ગામ હતા. અમારે બેટા કેટલા ગામ છે? લાખો હજારો ગામ છે બાપુ. અમર સાહેબ ને અમારા એના મિત્ર હતા. 700 વીઘા જમીન સંતોને ખવડાવી દીધી, જરાય પાછું વાળો ન જોયું. અને ઉગારામ બાપા હતા ને, બાપુ અમારે વિજયબેન ઘેરે હું શર્ટ પહેરતા, 10 આંગળીમાં વેટ, 12 નંબર, કારણ કે રાખવો પડે તેથી. એટલે એ સમયમાં ધ્રમસિંહ દેવજી એમ કીધું, બાપુ તમે જમી વેચી નાખી છે, તો આ તમારા ભાઈઓ કે અમારો દાબો ખોદવાય છે, આ દરબારો દીકરા રાજા છે અમારો દાબો ખોદવાય છે. એટલે બાપુ ઘડીક કાંઈ ન બોલે. હે ધ્રમસિંહભાઈ, મેં જમી વેચી નાખી, મારો ગુરુ ક્યાં વેચ્યો? બાપુ આ ગુરુની તાકાત છે. આ બેનોને પૂછો, 100 મહિના ને બાળક બનાવી દીધા હતા. આ કઈ જેમ તેમ છે? હે બ્રહ્મા વિષ્ણુ ને જેની પાસે ગયા હતા, કારણ કે એને અભિમાન થયો તો સત્ય તો અમે થઈ. તો નારદ મુનિએ કીધું ના ના, હજી મરતક લોકમાં પડ્યા. હા બાપા 100 મહિના બાળક બનાવી દીધા. આ તાકાત છે. અને બહેનોની કેવડી શક્તિ છે. આપણે ખાલી જિંદગી ને જા સા કર્યા હોય એ વાસણ ઉટકવાના તે તો એમાં કોઈ એની રેખા ન ફરી. જેની રેખા ન ફરે ને બાપુ એના કામ છે. આ કાંઈ ઘડીકની વાત નથી. આશે સેલા ડચકાનો ખેલ, એને જીતવો બહુ મુશ્કેલ. આશે સેલા ડચકાનો ખેલ. નકર તો આ એવું થાય ને, પોપટ પાડ્યો હોય પછી બિચારાને પિંજરામાં પૂર્યો હોય, પછી એને બીકે આપણે શીખવાડીએ કે રામ બોલ, એટલે બિચારો રામ બોલે પણ પરાયણે પછી આ મીંદડી આવે ને
એને રામ રામ ન થાય, કીક કીક થઈ જાય. એમ બાપા આપણે છેલ્લા સુવાસે ભક્તિ કરી હોય ને, ભજન કર્યું હોય ને, એને કીક કીક ન થાય ને. અમર સાહેબ જેવો સાહેબ આમ આમ ઉભો રે, બાપ તારો ધણી હું છું, ભૂયો આ મારી પાસે, ઈ તાકાત છે ભાઈ. આ છે ને અટાણે અટાણે આપણને બધું સારું લાગે. ઈ જે છેલ્લો ટાઈમ આવે ને બાપુ, તઈ બહુ આ ઈ છે. આ છે છેલ્લા દસકાનો ખેલ, એને જીતવો બહુ મુશ્કેલ. અટાણે તમને આનંદ ફૂલાર પહેરાવો, નામ બેહારો ગાજ્યું, પણ ખબર કઈ પડે, ખળે ખબર પડે. એટલે કીધું ને કે વિંધાણા એટલા મોતીડા કહેવાના. તો આપણે બધા વિંધાઈ ગયેલા છે, સદગુરુના નામમાં વિંધાઈ ગયેલા છે. તો કે હજી નક્કી ન થયું. તો કે ઘણ કેરા ઘા, હે આની માટે ઘણ કેરા ઘા પડે, ફટક્યા ફૂટી જાય, સાચાની તો ખળે ખબીરું પડે. આ ખળો આપણો કઈ આવે? આપણે વાવી તો દીધું છે, પણ વાવ્યા પછી આપણને ખબર છે બધા ખેડૂત દીકરાને હવે તો બિયારણ નહીં, ઉગાડીને પછી બિયારણ દે. પછી આપણે જોવા ન જવું પડે, અહીં ખબર પડી જાય. અરે બળદ નહીં ખબર પડે, મંડે વાય થવા સુગંધ કે આ વાવણી સારી થઈ ગઈ. અહીં વરસાદ આપણે નથી, અહીંયા લીલિયામ વરસાદ બહુ થયો, બળદને હોત ખબર પડે. તો પછી આપણે વાવવા જાય, તો વાવ્યા પછી એને તમે વાવી દેજો તો એ ઉગે છે, પણ એને દાટવું પડે બાપા. ભક્તિને દાટવી પડે. હું ને હરી નહીં. આપણે મને એમ થાય બે વાતો આવડી ગયો, હું ને હરી નથી બાપુ. ઝીણા માયલો, ઝીણા માયલો, ઝીણા આ મોતી છે અને હંસ છે હો બાપા. હંસ બીજે ક્યાંય નથી, જે સદગુરુના નામ રૂપી જેને સારા શેર્યા ને બાપુ, મોતી જેના શબ્દ જેને પારખી લીધા. અને સદગુરુ હું છે, પેલા સદગુરુ ઓળખો, દેહ કોઈનો સદગુરુ નથી. આ સંદેશો છે સતલોકનો. માનવી હોય તો માનજ્યા, મારા ઘરની વાત નથી, આ કોઈના ઘરની વાત નથી. આ આગે અનાદિથી હાલ્યો આવે. અને કાંઈ નહોતું ને, નહોતા મેરુ, નહોતા ધરણી, નહોતા આકાશ, નહોતા ચાંદો, નહોતા સૂરજ, નહોતું કાંઈ ને. કેદુના ભેખ અમારા, આ સનાતન ધર્મ તેદુનો. એટલે આ કાયા છે ને એને બાપુ, આ દેહ છે ને એ લોકડું છે, એને બદલાવવું પડે. અને તમે આપણે આ માની બેઠા છે, આપણે આ મારું માની બેઠા શું છે આપણું? આ આપણા બાપાએ આપણને આ પેઢીઓ થયેલા હોય ને, આપણને ઓળખવા વહીવટ, એટલે આપણે ધણી થઈ ગયા. પછી આપણે દીકરા નહીં હોપી પરાણે લઈ લે ને, પરાણે લઈ લે ને, તો પછી એથી વહેલું હોપી દેવું શું કામનું? પછી આ આપણે કાયા કહી છે, તો એ આપણી નથી, સંતોએ ના પાડી, એ તારી નથી. તો આપણું શું છે કે આ આપણું જે નામ સદગુરુ રૂપી નામ છે ને, પાકું છે બાપુ. ઈ હારે આવવાનું, બાકી કોઈ વસ્તુ કાંઈ તમારી હારે નહીં આવે. એ એક જ. અને આ સદગુરુ છે ને એ આપણું લાયસન્સ છે. લાયસન્સ છે ને બાપુ, એ કોઈ રોકી ન કે બતાવી શકો. પણ આપણે કાંઈ કર્યું જ નથી. આપણે હજી આમાં મારીને તારીને બોલું ને રહી ગયા. આપણે નાદ અને બુંદ નો બેનો જ વિસ્તાર છે. જય ગુરુદેવ બાપા. નાદ અને બુંદ નો બે નો વિસ્તાર છે. તો જેટલા નાદ ના હોય ને એટલો જ બુંદ નો વિસ્તાર છે. તો આપણે ગુરુ ભાઈઓ છે, તો એમાં વાદ વિવાદ હોય. આપણને વાદ વિવાદ તો મટાડીને ઠેકાણે દેવા. અને આપણે આ બધું દેખાય. આપણે કેરી હોય ને, કેરી એમાં ગોટલી થાય ને, તો એ ગોટલી નું કિંમત આપણે નાખી દઈએ ને, ગોટલી નાખી દઈએ. આપણે રસ લઈ લઈએ, એમ આપણે રસ લઈ બધો, પણ ગોટલી નાખી દઈએ. હવે અમર સાહેબ ને ખબર હતી કે આ ગોટલી છે ને, આ કાળો રામીની ગોટલી હતી, એને વાવી. એટલે વાવીને એમાં આંબો છે એને દેખાતો. એટલે સંતોએ ગાયું છે કે ધ્યાન કરીને ધરા તપાસો, કાળના ગુંડા કઢાવો. આમાં છે ને આ બધું આ મોહ ને મમતા, આ મારું ને તારું ને કાઢવાનું. પછી એક જ નામ. તો કે પછી કે ભાઈ આ ધરતીને ખેડાવો નામ રૂપી. તો કે નિજિયા નામના બી લઈને વવરાવો. તો કે હા આંબો અમર છે સાચો, કોઈક ભોમને ભાવે, મારા હરિજન હીરલા ખબીરું લાવે, મારા હરિજન હીરલા ખબીરું લાવે. આપણે આ બધા છે ને બાપુ, આ શેલા નથી કર્યા, શિષ્ય કર્યા. શિષ્ય એટલે માથું આપણું ન હોય ને તો આ દેહ નથી ઓળખાય. ગમે એવા કપડા પહેર્યા હોય તો સમન તારા શહેરમાં નસરત દીઠી આજ, ધડને ચડાવ્યો છોડીએ. આ શી સાથે મનાવે ને તોય આમાં વેડું ન માનજે. તો એનું ધડ લઈ લીધું હતું તો ઓળખી નહોતા આપતા.
બાપુ આ વાત છે. આ જો રામ ક્યારે કહેવાના? ગુરુ મળ્યા પછી. કૃષ્ણ ક્યારે કહેવાના? ગુરુ મળ્યા પછી. રામાપીર ક્યારે કહેવાના? ગુરુ મળ્યા પછી. તો ગુરુ એવું હું છે ઈ જાણવા જેવો છે. આપણે તો હજી પરબારા ઠેકડા મારવા માંડ્યા. અને જે ભાવ તમને ગુરુ કર્યા ને તેથી ઈ ભાવ જો તમને રહી ગયો ને એમાં જરાય ફારફેર નો છે ને તો તમારો બેડો પાર થઈ જવાનો. બાકી તમને ગમે ત્યાં જાઓ ને તમને શાંતિ ન મળે. સંત એને કહેવાય. અમર સાહેબે છે ને બાપુ, એને કોઈ અમારા ખેડૂ એવા હતા વેઠવારો કે કોઈ દી તુકારો નહોતો કર્યો. નાનું બાળક હોય ને બાપુ એટલે કીધું સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કો નહીં, બેટા હોકર જન્મે ઉસકો સાહેબ નહીં. બાપુ આ રેણી રવિ ને તેણી કેવી તો એમ છે પણ રેણી રવિ ને બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે બાપુ. એ અમારા ગામમાં બેને નીને સેવા કરી હતી બાપુ. અને ડોક્ટર આવ્યો હતો બેન ને કઈક બીમાર, અમારા ભાઈ ખબર છે જીવાભાઈ, અમે 4 જણા જ હતા. ગોમતી બેન છે એ ખબર છે હમણાં. જીવાભાઈ અમારે સાક્ષી છે કે બાપુ કહેતા જીવાભાઈ, હું, અમર સાહેબ, ગોમાબેન અને કાળુભાઈ, અમે 5 જણા હતા. કે બેન ને કયો એટલે ડોક્ટર ને બોલાવો. ડોક્ટર ને બોલાવ્યા ત્યારે ડોક્ટરે કહી દીધું કે આમાં કઈ છે ને સિરિયલ કેસ છે બાપા. ડોક્ટર તો તરત કહી દી એને બીજી નું. ત્યારે કાળુભાઈ એમ કીધું કે ભલે અમારો મોટો ડોક્ટર અહીં બેઠો. એટલે જીવાભાઈએ કીધું અમર સાહેબ, કારણ કે સત્યન બાપુ ઉતાવળ ન કરે હોય, નિરાશ રાખે. ત્યાં કેવી ધારણા છે બાપુ. એટલે ધૂપ કરી આવ્યા ભાઈ જઈને ખબર નહોતી એમ જઈને તેથી તો બધું ધૂપ કરીને દીધું. અમર સાહેબ લ્યો ધૂપ લ્યો અને ફેર્યું ધાડ બેઠા થયા હતા. અને એ ગોમા બેને સેવા કરી છે ને બાપુ એ આ ફળ મળ્યું છે. આ છે ને આ નહીં જ આવે, નહીં જ આવે. જેને જેને બાપુ ભજન કર્યું હોય, સેવા કરી હોય, એનો વિશ્વાસ ને ધીરજ વધામણા હોય. જેને વિશ્વાસ હોય ને અડગ એની ધીરજ વધામણા હોય. બધા હું લાંબુ નહીં કહું. અમારે ગીતાભાઈ છે, આ બધા મહાપુરુષો સંતો તમારી ઘીરે પધાર્યા છે. પેલા તો સંત કોને ઘીરે પધારે બાપુ? એટલે સંતોની બલહારી છે. અને આ હાચવવા જેવી વસ્તુ છે. કોની નોટ હોય ને બાપુ એને પટારા મૂકીને કેટલી હાચવી. આ જતન કરવા જેવું છે. બોલો સદગુરુ દેવની જય.